તો હે યાર ફેમિલી કેમ છો મજામાં? જો કે તમે લોકો મજામાં જોઈ બ્લોગ કેના જોઈ હવે જોશના બ્લોગ જોતા બધા મસ્ત મજામાં જોઈએ ફેમિલી ને કાલનો બ્લોગ ન જોયો તો ફટાફટ પહેલા જોઈ જાય કેમ કે તમને બધાને ખબર હશે અમે જમવાનું કેમ બનાવે છે મહેમાન કોણ કોણ આવે છે તો જો જોશના અત્યારે તો પેલા આ બધી ધાણા મેથી મોરી નાખ્યા છે ને બધી વસ્તુ તૈયાર કરી છે ને અહીંયા પટ્ટી ભજીયાનું છે ને અહીંયા દહીંની ચટણી બનાવી નાખી છે ને જોશના હવે શું કરવાનું છે તારે? ભજીયા ડાયરેક્ટ ભજીયા કરવાનું છે ના મહેમાન ક્યાં પહોંચ્યા ફોન પણ આવ્યો કે નહીં? વારે વાતો તમે ફોન કરી લો તો જાય ભાઈ બધી તૈયાર જ છે વસ્તુ કાં હવે કંઈ બનાવવાનું છે કે નહીં આપણે બીજું સાઈડમાં તૈયાર કરવાનું છે? હા રે મમ્મી રોટલા બનાવે કે એમ ને? તો ફેમિલી જો આજનું પ્લાનિંગ છે ફઈ ને બધે આવવાના છે એ માટે થઈને મહેમાન આવે છે તો મસ્ત મજાનું બધાનું જમવાનું અમે બનાવીએ છીએ અને હજી વિડીયો લાઈક ન કરો યાર ફટાફટ લાઈક કરી દેજો ચેનલમાં ન તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે જેમ જેમ આગળ વધે એમ થોડું થોડું તમને બધી બતાવતો જાઉં ફેમિલી મહેમાનની વાત કરતા હતા ને જો અમારા ફઈ લાસડીથી પહોંચી ગયા છે અને જોશના આવ્યા ભેગી મોબાઈલ લઈ લીધો ફઈનો અને જે આગલા ફોટા સાળંગપુરને ફરવા ગયા એ ફોટા ક્યાં એમ કેમ જોયા કે ફઈ નાખ્યા નથી પણ નાખી દીધા હતા કે નહીં તમે બધાએ? આ જોશનાના ફોટા નાખો કે ન નાખો ને એમ જ કીધા કરે કે નાખ્યા કે નહીં. બાકી મારા મમ્મી જો અહીંયા હવે રોટલા બનાવે છે. મમ્મી કેટલા રોટલા રહ્યા આવે? 4-5 બનાવવાના છે ભાઈ જો 2-3 બેના 4-5 તો ભાઈ જો જોશના S23 અલ્ટ્રા તાર લેવો પાછો હવે રે વાહ દે હવે ખબર છે તને કેટલાનો S23 એક તો આપણે છે ને એક લીધો એટલે ભાઈ તમે લોકો કમેન્ટ કરો S23 અલ્ટ્રા અત્યારે 512 GB કેટલાનો આવે છે? હા તો પછી તો ફેમિલી એક બહુ ટેન્શન ને બહુ ઉપાધિ વાળું હોય એવું ભાઈ જો આ ચૂલામાંથી હવે આ ચૂલામાં ટ્રાન્સફર કરવું પડશે બરાબર ને? તું નહીં કર લે ભાઈ બકડી મૂકવાનું છે ને તો જોશના ની વારે વખતે કોઈક મહેમાન આવે મારે તો આ ઉપાધિ હોય જ લવે કે બોલ પીલતા નથી આવડતો યાર આમ હોય હા આવું બધી કરવું પડે હો ભાઈ. તો હાલો કરો હવે મોટા ચૂલા લઈ લેવે એમ તો ઈ કરીએ. તો ફેમિલી અત્યારે જોશના લીંબુનો રસ કાઢતી હતી ને ભાઈ તો એક લીંબુ મારા નજરમાં આવ્યું જોશના આવા બધી લીંબુ ભાઈ એક અરે 3 લીંબુ જો તો ખરી ફેમિલી તો આવા બધી લીંબુ ક્યાં થાય? ઓહો મને તો સુધી દેખાણા જ નહીં જો ભાઈ ફેમિલી જો તો ખરી આવા લીંબુ તમે એક કોઈ જોઈએ કે યાર કમેન્ટ કરીને કહેજો એક 3 લીંબુ ભાઈ તો ભાઈ જોશના એ ફઈને આવ્યા ભેગા રોટલા સોપડવા વર્ગા દીધા ભાઈ આવું હાલે કઈ તમે યાર મહેમાન થઈને આવ્યા તો જોશના કામ કરાવડો તમારી મેરે જોશના આ તો વખાણ કરે ભાઈ હું વાત છે અને હમણાં ભાઈ જો ફઈ એમ કહે છે કે તમે હવે ક્યારે અમારા ઘરે આવો તો ફઈ ને એમ કહેવાનું છે ભાઈ હું તમે પંજાબી મસ્ત શાક બનાવો ભાઈ પાલક પનીર તો આપણે અહીંયા પાલક છે તો આપણે લેતા જાવ એમ ને પછી અહીંયા ફઈ પનીર લઈ રહી છે ને પછી બનાવી છે પાલક પનીર તો કઈ ખાવા જાઉં જોશના બોલ ભાઈ હાલો તો તમે અમને શું કઈ નોતરું ને ઇન્વિટેશન દઈ દો કે ભાઈ તમે આવો એટલે અમે બનાવી રાખીએ આવો એટલે અમે બનાવીએ તમે જેદી ફ્રી હોય હા તેદી કહી દેવાનું હાલો તો જોશના તારે યાદ રાખવાનું છે બરોબર કઈ એક કામ કરે મારો હમણાં બર્થડે આવે છે તને ખબર છે ને? હા બસ એમ તો ભાઈ ફેમિલી એમાં એવું છે જોશના એવું કામ છે કે મારો આપણે આજે બર્થડે ની પાર્ટી કરવાની ઈ તમે બધા અકાવો હું નહીં અકાવો ભાઈ જોશને ક્યાંની મારી વાણી પડી ગઈ છે 14 તારીખે મકર સંક્રાંતિના દિવસે મારો બર્થડે આવે છે જોશના મને ક્યાર નહીં એમ કે છે બસ તમારે મને પાર્ટી આપવી પડશે ને એ પણ ક્યાં હોટલ ની અંદર લઈ જવી પડશે જોશને ભાઈ માની જાય ને ફઈને કે નહીં તો ફેમિલી જોશના તો આખો ડબરો પડશે ને પાપડનો ભરાઈ ગયો હોય સલકાઈ ગયા પડવા માંડશે ભાઈ હવે તારે કેટલાક ઉતારવા કે તરવા કે હું આજના કાલના અઠવાડિયા નાખા તરી નાખવાના છે ભાઈ આ ઈસ પાપડ છે જોશના જ્યાં ધણેશથી બનાવી હતી જોશના કેટલા પાપડ બનાવી હતી તું? 200 પાપડ બનાવી હતી હવે કેટલા રહ્યા છે આપણે બધી કેટલા ખાઈ ગયા? ઘણા બધી ખાઈ ગયા નહીં તો ભાઈ હવે સ્પેશિયલ વસ્તુ જે જોશના બનાવે છે ને ભાઈ આ વસ્તુ છે ને આ જોશના મસ્ત મજાના પટ્ટીવાળા ભજીયા બનાવે છે જોશના તો ભાઈ આ હમણાં કેવા બનશે ને અમે તમને હમણાં બતાવશું. આ સ્વાદે કેવો હોય? તીખા ખાય છે? એટલું બધી નાખ હવે હમણાં બધીને તું અમે બને ને એટલે બતાવે એટલે આપણે બતાવીએ. તો આ ભજીયા સૌથી પહેલા જોશના બનાવી નાખ્યા છે જોશના ઠરી જાય તો મજા આવી છે બધાને ખાવાની એ કેમ કે આવા જ ખાવાના હોય આ અચ્છા તો ભાઈ એટલા નીકળી ગયા છે ને હવે આ જોશના જો છેલ્લો ઘણો હતો એ પણ કાઢી નાખ્યું છે હવે કયો બનાવવાના છે? સીધા આ જ બનાવી નાખવાના છે હજી કેટલા બાકી છે? ફેમિલી એક બીજા ફઈ આવવાના હતા એ તો ભાઈ હજી પહોંચ્યા નથી ક્યારની વાત જોશને હમણાં ફોન કર્યો હતો કે નહીં મમ્મી કહેતા હતા કે નહીં એ ક્યાં આવી ગયા? તો ભાઈ અમારા ગામમાં અમારી બેન છે એટલે મારા ભાઈની છોકરી છે મને રાખડી બાંધી મેં તમને ઘણા વખત બ્લોગમાં કીધું છે
તો ઈ બેન ને ઘેર ડાયરેક્ટ આવી કેમ કે ત્યાંથી આમથી પીપળવાથી આવે ને તો એનું ઘર સીધું સીધું અહીંયા આવી જાય ને તો અહીંયા રોકાઈ જશે તો હવે તો ભાઈ હવે આ બધી તૈયાર થઈને આપણે જમવા બેસીએ કે નહીં. તો ફેમિલી જો ભાઈ વિડીયો શૂટ કરવા હોય રસોડામાં બેઠા હોય ને તો જોશના કામ પણ ચિંતી જાય તો જો મને આ કામ ચિંતી દીધું મને કા કિલા એકનું તમે જે છે ને લોટનું પેકેટ તોડી દો કેમ કે એને બાંધવાનું છે ખીરું ને ભાઈ ફઈને હજી અહીંયા કામ ઉપર જ વળગાયરા છે ને જો ફઈને કીધું કે તમે 2 બટેટા મોરી દો તો હવે એને બટેટાનું શું જોશના કરવાનું છે તારે બટેટા વડે બનાવવાનું છે તો બટેટાની ચિપ્સ ભાઈ ઈ ફઈ મને બહુ ભાવે બટેટાની ચિપ્સ આપણે ઈ કેદી બનાવીશું હાથ થોડાક મશીન પર ખાલી તમે દેખાવનું રાખ્યું કોઈ દી ચિપ્સ બનાવીને ખવડાવતો તો નથી ભાઈ તમે લોકોએ ક્યારે 3 કિલો બટેટા 3 જણા ખાઈ ગયા કિલો બટેટા ખાઈ ગયા તો હું ક્યાં હતો તો 3 કિલો બટેટા ખાઈ આપણે કહો એસરીમાં નથી બનાવી કલ્પેશભાઈ તમે એને ફેમિલી હકીકતમાં તમે બધે ક્યારે વ્લોગમાં જોયું કે ને આ જોશના ખોટું ઉપર ખોટું જ બોલે હો ભાઈ રેવા દઉં ની તો ભાઈ મને જોઈને તો લાગે કે આ જોશના ચિપ્સ બનાવે બટેટાવાળા ભજીયા નથી બનાવતી જોશના એવું લાગે બધે આ ખાવાનું કામ કરે પણ તમે લોકો પર કમેન્ટ કરીને કે તો ભાઈ કે આ જોશના બટેટાવાળા ભજીયા બનાવે કે ચિપ્સ બનાવે આમ ન હોય જો હજી ફોઈ સુધારે જ છે ભાઈ આ ચિપ્સ આ આજને મેં હમણાં કીધું ને કે જોશના ચિપ્સ ક્યારે બનાવીશું તો તું આજને ચિપ્સ બનાવી નાખી તમારી શું કહેવાય કે ઈચ્છા પૂરી કરતી હતી જો ભાઈ અહીંયા આજને ચિપ્સ બનાવી નાખ્યો બાકી હું કેવી ડાઈ કેવા હું કોઈ રેડી ભાઈ તો અમને ખબર છે કોણ ડાયું છે બરાબર નહીં ભાઈ ડાયસ છે આપણે હે આ ભાઈ આ બધી છે તો ફેમિલી સાદા ભજીયા જોશના બને નાખ્યા છે જોશના બધાને રાહ જોઈ કા જોશના કયા જમવા બેહીએ તો હવે બધા આવી ગયા છે કે નહીં તો ભાઈ અમારા હર્ષિભાઈ પણ આવી ગયા છે ને હવે ભાઈ અમારે જમવા બેસી જવાનું હવે બધી બેસી જાય ને જમવા મેં ચાલો તો ભાઈ ઘાણવા પૂરતા જ આજે અમારે હવે તમારા ભજીયા કેવા બને અને ફઈ અહીંયા ફઈ આવજો આ અમારા ફઈ જો અમે નતા આવ્યા નહીં અમારા કયા ના ફઈ હું કહેતો આ અમારા ફઈ છે તમારા આ ફઈ પણ હવે પીપળવાથી પૂગી ગયા છે જો તમે બધા મહેમાન આવી ગયા છે બરાબર તો હવે તમારે ભજીયા ચાલુ કરી દો કેમ કે આ તો ઠરી ગયા એટલે તારે પાછા બનાવવા પડશે ઠરી ગયા તમારે ખાવાનું તો હું બધાને બોલાવી લઉં ને હવે ચાલો ભાઈ હવે અમે જમવા બેસી જઈએ તો ભાઈ આ અમારા 2 ફઈ મહેમાન થઈને આવ્યા છે પણ જોઉં તમે ભાઈ કામ કેવું કરે 2 અમારા ફઈ કેમ કે બધી માટે તો બધી તૈયાર કરી દીધું છે બધી તૈયારીઓ કરે છે તો ભાઈ તમારે તો મહેમાન થઈને પણ શું કહે કે પપ્પાના 2 અમારા ફઈ એટલે ભાઈ ઘરે કામ તો કરવું પડે એમ કે વારે વાત તો ભાઈ જો મસ્તનું બધી હવે અમારા 2 ફઈ તૈયાર કરી દીધું છે હું પપ્પાને બધીને બોલાવી આવ્યો હવે અમે જમવા બેસી જઈએ હાલો તમે બધા જોશાના ભજીયા ખાવા ભાઈ તો આપણે બેસવાનું છે જમવા પછી પેલા જોશાન પછી જોના ખીરું બીરું ઘટશે ને પછી કહેતી નહીં કે તમે એટલે બધી ખાઈ જાઓ કાઈ નો ઘટે જોશના બનાવતી અહીંયા કઈ ઘટે વારે વાજો મસ્ત મજાના ગરમ બને છે ને હવે હું જમવા બેહું પછી કહેતી ને ભાઈ ખીરું આમ છે ને તેમ છે ને કાઈ નો થાય ફેમિલી બધા જમવા બેસે છે હવે આપણે સીધા જાય જમવા તો ભાઈ અમને બધાને ગરમ ખવડાવવાનું છે ને તેમ બકડી ભરીને ટાટા ખાવાના છે તો તમે બનાવી દીધા હોત તો ગરમ ખાય વારે વાહ તો ભાઈ જો આ હવે અમે બધી જમી લીધું છે મારા મમ્મી એને બધી આ ભેગા કરી લીધા છે ને હવે તમે બધા મસ્ત મજા નિરાતે જમી લેજો હું નક્ષભાઈને રાખું બાયુની તો વાતો ખૂટે પછી જમવાનું કેટલી વાર લાગે આમ પણ ભાઈ આ લોકો જમી લે કે ભજીયા ઠરી જવાના છે કેમ કે એ વાતું કરે એટલે ઠરી જ જવાના હોય એટલે એ શું કર્યું 1-2-3 ઘાણવા કાઢીને ભેગા જ લઈ લીધા કે પછી હવે ખાવા માંડીએ કે બીજું શું હોય ફેમિલી ભજીયા ખાઈને ભાઈ બહુ ઠંડી લાગી હતી તો અમારા નક્ષભાઈ મને કે પપ્પા તાપણું કરો કે તો અમારા ભરતભાઈ મસ્ત મજાનું તાપણું કર્યું છે ભાઈ તો જો હાલો તમે બધા હેકવા માટે જો અમારા નક્ષભાઈ એક વસ્તુ નાખતા જાય ને જો હજી આ જોશના અને મમ્મીને બધા ભાણા ઉટકીને માર નગરે છે મમ્મી તો હજી પોતા કરે છે ને હવે અમે અહીંયા મસ્ત મજાનું તાપણું કરીએ તો ભાઈ ભજીયા ખાઈને બધાને ટાઈટ લાગી ગઈ તો આ મારા ફઈ આવી ગયા અમારા ભરત આવી ગયા અમારા નક્ષ આવી ગયા આ મારા ફઈ આવી ગયા અમારા મંજુમાં આવી ગયા અમારા બધા ભાઈ ટાઈટ બહુ પડે ગયા ભાઈ હું ભાઈ તમને બહુ લાગે કે હું તો ભાઈ મારા મમ્મી આવી ગયા તો બધા બેઠા છે મસ્ત મજાનું તાપણું કર્યું છે અમારા ભરતભાઈ અને ઠંડી ઘડીક છે તો ભાઈ વાતું કરીએ અને થોડીક વાર બધી સુખ દુઃખની વાતો કરીને અમે બેહીએ જો અમારા મામા આવી ગયા છે ભાઈ મામા ઠંડી શું ગઈ ઠંડી બહુ પડે નહીં ભાઈ તો થોડી ઘણી તાપણું કરીને બેહીએ હો ભાઈ તો ભાઈ હવે અમારું તાપણું તો બહુ ઓલાવા આવ્યું છે અને જો જોશના પણ આવી ગઈ બેહીને ને અમારા ફઈ ક્યારના અમારા નિકુલભાઈ વાત કરતા હતા અમારા નિકુલભાઈ ફઈનો છોકરો છે એ લંડન છે હમણાં વિડીયો કોલમાં ક્યારના વાત કરતા હતા ને અમારા બધા મસ્ત મજાના નિરાતના તાપે બીજું લાકડું અમારા ભરતભાઈ નાખે એટલે એને ભડકા કરવાના છે ભાઈ અમારા ભરતભાઈ અમારા ફઈને તો ટાઈટ લાગી ગઈ તો ટાઈટ લાગતી હતી હવે ફઈને ગરમી થવા માંડી ઉપર બેસી ગયા આવી મજા અમારા ગામડામાં જોયો ભાઈ તારીથી વાતું કરે ને મસ્ત મજાના તાપણું હાલે ભાઈ ઠંડી લાગતી ચાલો અને અમારે નકુભાઈ તો જો સંપલ લઈને રમે આમથી આમ ને આમથી આમ તો બસ ફેમિલી આજના બ્લોગમાં આટલું જ હતું આ બ્લોગ એન્ડ કરીશું જય મા મોગલ જય દ્વારકાધીશ બધાને